તાલુકાના વાવલ ગ્રામ પંચાયતના ઉમેદવાર નરેશભાઈ ઠાકોરે ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલ વિકાસ પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। સમી તાલુકાના વાવલ ગ્રામ પંચાયતના ઉમેદવાર નરેશભાઈ ઠાકોરે ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલ વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી। સમી તાલુકાના વાવલ ગ્રામ પંચાયતના ઉમેદવાર નરેશભાઈ તુલસીભાઈ ઠાકોર વાવલ ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે। સમી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભર્યાની સાથે જ નરેશભાઈ ઠાકોર મેદાનમાં આવ્યા છે અને વાવલ ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ ઠાકોર નરેશભાઈ તુલસીભાઈ, ગામ વાવલ। વાવલ ગ્રામ પંચાયતમાં મારી ઉમેદવારી નોંધાઈ છે એટલે બહુ ખુશીની વાત છે અને મીડિયાના માધ્યમથી મારા ગામના મિત્રો મારી સાથે છે એના માટે હું બહુ ખુશી અનુભવું છું અને ગામના લોકોને આહવાન કરું કે મને ખૂબ વોટ આપી અને વિજય બનાવો એવી વિનંતી કરું અને સરપંચ બન્યા પછી ગામના ખૂબ કામ કરીશ અને કોઈ કામમાં કમી નહીં રહેવા દઉં એવી આપને બાંહેધરી આપું। ગામમાં કઈ કઈ સમસ્યા છે હાલમાં? ગામમાં હાલે રોડ રસ્તા, કોઈ વીજની, પાણીની, તળાવની, ગટરની આવી બધી સમસ્યા છે એનો મારી સરપંચ બન્યા પછી એ સમસ્યા દૂર કરીશ એવી ગામ લોકોને બાંહેધરી આપું। મારું નામ દિનેશભાઈ અમૃતભાઈ સુથાર, ગામ વાવલ। ઉમેદવારી તરીકે નરેશભાઈ તુલસીભાઈ ઠાકોરે સરપંચમાં ઉમેદવારી નોંધાઈ છે અને ગામની વસ્તી 18 આલમનો સાથ સહકાર છે, બહુ જંગી મતીથી જીતાડશે।